વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં વર્તમાનમાં વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત અન્ય સામે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે તહોમતનામું ફરમાવ્યું છે. કોર્ટના નિર્ણય બાદ હવે હાર્દિક સામે કેસની ટ્રાયલની કાર્યવાહી 21મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં સાક્ષીઓની જુબાની નોંધવામાં આવશે. આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચવા, રાઇટનિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ હાર્દિક પટેલ અમુક મુદ્દત સુધી કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે પાછળથી આ વોરંટ ગુજરાત હાઈકોર્ટમાંથી રદ કરવામાં આવ્યું. ત્યારબાદ હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેતા વિશેષ સરકારી વકીલ તારાબા ચુડાસમાની હાજરીમાં તહોમતનામું ઘડવામાં આવ્યું. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. તે જ સમયે હાર્દિક પટેલ સહિત પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલ વિસ્તારમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું. હાર્દિક પટેલ અને અન્ય લોકોએ વગર પરવાનગીએ પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું. જ્યારે રેલીને રોકવામાં આવી ત્યારે આરોપીઓ ઉશ્કેરાયા. તેઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી અને ધમકીઓ આપી. સાથે જ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ પણ કરવામાં આવ્યો. ત્યારે આ મામલે હવે 2018માં નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કાવતરું રચવા, ગેરકાયદે મંડળી બનાવવી અને પોલીસ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી અને 3 સપ્ટેમ્બર 2022થી આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચલાવવામાં આવ્યો. હવે ચાર્જ ફ્રેમ થયા બાદ આ કેસમાં 21મી નવેમ્બરથી સાક્ષીઓની જુબાની નોંધવાની કાર્યવાહી શરૂ થતાં કેસની ટ્રાયલ આગળ વધશે.